નમસ્કાર મિત્રો, હું છું કલ્પેશ કટારિયા અને સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ 3K ઓફિશિયલ પર. તો આજે મિત્રો એક નવા જ પ્રકારનો વિડીયો લઈને તમારા સમક્ષ હાજર થયો છું. તો આજે મારી બેબીની સ્કૂલમાં એને પ્રોજેક્ટ બનાવવાનું વર્ક આપવામાં આવેલું છે. તો આપણે એના માટે એક પ્રોજેક્ટ બનાવીશું, જે પ્રોજેક્ટનું નામ છે વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટ, એટલે કે પાણીનું વ્યવસ્થાપન. ઘર વપરાશના અંદર ઉપયોગમાં લેવાતા પાણીનો એકવાર ઉપયોગ કર્યા પછી એ પાણીનો ફરીથી બીજા કયા કામમાં ઉપયોગ લઈ શકાય અને એ રીતના પાણીનો કઈ રીતના બચાવ કરી શકાય એ વિશેનો આપણો પ્રોજેક્ટ છે. તો ચાલો મિત્રો આપણે બનાવીએ વોટર મેનેજમેન્ટનો પ્રોજેક્ટ. તો મિત્રો મારી મોટી બેબી પ્રાથમિક શાળામાં એટલે કે ધોરણ 6માં અભ્યાસ કરે છે. તો એ રીતના બાળકોના લેવલનો જ આપણે એકદમ સાદો સિમ્પલ અને ઘરમાંથી જ અવેલેબલ હોય એવી વસ્તુઓમાંથી પ્રોજેક્ટ બનાવીશું, બિલકુલ ઓછા ખર્ચે અને ખૂબ જ સહેલી અને સરળ રીતે, કે જેથી નાના બાળકો આ પ્રોજેક્ટ જોઈને બનાવી શકે. તો મિત્રો પ્રોજેક્ટનો બેઝ બનાવવા માટે આપણે વોશિંગ મશીનનું એક થર્મોકોલ લઈએ છીએ. પછી આ પણ ઘરમાં પડી રહેલું એક પુઠ્ઠું હતું એ. પછી આ બીજો પણ એક થર્મોકોલનો ટુકડો છે, જે કોઈ કામમાં આવશે એટલા માટે લીધો છે. પછી આ પણ ઘરમાં જ પડી રહેલું એક ખોખું છે, જે કોમ્પ્યુટરના મોનિટરનું છે. આ છે લાકડાની પટ્ટી, આ છે સ્ટીલ પટ્ટી, આ છે કાતર, પછી આ છે ફેવિકોલ, આ ગુંદર પણ છે, આ સેલો ટેપ, સ્કેચ કલર, પછી કલર કામ માટે બીજા આ છે વોટર કલર, આ છે પેન્સિલિયા કલર, સફાઈ માટે એક કપડું, સ્ટેપલર, કલર બ્રશ, અને આ બીજા છે થોડાક રમકડાના પ્લાયવુડ, જે મારા દીકરાના જૂના રમકડાના પણ ઘરમાં પડ્યા હતા, એટલે એનો પણ આપણે ઉપયોગ કરીશું. આમાં ઘણા બધા પ્લાયવુડના ટુકડા છે અલગ અલગ. ખીલી કે એનું કામ પડે તો એના માટે પકડ પણ છે. તો મિત્રો આ બેબીને સ્કૂલમાંથી જ મળેલા કલર છે. એમાં પણ અલગ અલગ વોટર કલર, સ્કેચ કલર્સ, પેન્સિલ કલર્સ એવું આખું બોક્સ છે, જે ગવર્મેન્ટ તરફથી ફ્રીમાં મળ્યું છે. તો એનો પણ આપણે આના અંદર આપણે ઉપયોગ કરીશું. તો મિત્રો આમાં જે વસ્તુ અગત્યની ખૂટતી હતી, આપણે આ હોસ્પિટલનો સામાન છે, એટલે કે બોટલ છે, એની પાઇપ છે, એવું ઇન્જેક્શન પણ છે, અને એક સોય પણ છે, જરૂર પડે તો યુઝ કરીશું. તો ચાલો મિત્રો હવે આપણે આપણું પ્રોજેક્ટનું કામ ચાલુ કરીએ. ચાલો મિત્રો હવે હું પ્રોજેક્ટ બનાવું. તો હા મિત્રો, આ બધા સામાનની સાથે સાથે સૌથી અગત્યનો સામાન કટિંગ માટે વપરાશે એવું આ કટર, ભૂલી ગયો તો સોરી. અને જેના માટે આ પ્રોજેક્ટ બનાવું છું તે મારી ઢીંગલી મોટી એકાંશી, પછી નાની ઢીંગલી પણ આમાં મને મદદ કરવાની છે. આમાં ઘણું બધું મટીરિયલ એને જ મને પ્રોવાઈડ કર્યું છે. તો અહીંયા તો જીએનસી ક્રાફ્ટ. તો આપણી આ નાની ઢીંગલી જીએનસી અને હિતાંશી આ બંને મને મદદ કરવાની છે આ પ્રોજેક્ટમાં. તો પહેલા તો મિત્રો આપણે આ જે વ્હાઈટ શીટ છે ને નીચે ગાર્ડનિંગ માટે ગ્રીન કલરથી કલર કરી દઈએ આ રીતના. તો મિત્રો જુઓ, શીટમાં નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આપણે કલર કરી દીધો છે ગાર્ડન માટે અને ઘાસ માટે. તો મિત્રો આ બાજુ આપણે ઘરનું બાથરૂમ બનાવવાનું છે. તો બાથરૂમના તળિયા માટે આપણે બ્લેક કલર કરી દીધો છે નીચે, અને પછી એના ઉપર વ્હાઇટ કલરથી ચોકડી બનાવી દીધી, એટલે ટાઇલ્સ જેવો એનો આકાર થઈ ગયો છે. તો મિત્રો આપણે હવે આ રીતના વોટર મેનેજમેન્ટ પ્લાન્ટનો બેઝ તૈયાર કરી દીધો છે. જો આ રીતના બેઝ બનાવ્યો છે, નીચે ગ્રીન કલર કર્યો છે ઘાસ માટે, તેના માટે આ બાજુ દિવાલ જેવું કરીને ઈંટોનો કલર આપ્યો છે. અને અહીંયા આપણે વચ્ચે આમ આ લીટી દોરીને, બ્લેક લીટી દોરી એનાથી રસ્તો બનાવી દીધો છે. તો મિત્રો લીટી દોરીને જે તમને રસ્તો બતાવ્યો છે, એ રસ્તો અને ગાર્ડન એની વચ્ચે
એક દિવાલ બનાવવા માટે આ રીતના પુઠ્ઠા કાપી અને એને ફેવિકોલથી લગાવીશું, એટલે જેથી એક પ્રોટેક્શન વોલ જેવું લાગે, કોટ જેવું કે દિવાલ જેવું નાનું લાગે. એટલે આ રીતના આપણે રસ્તાની બંને બાજુ પુઠ્ઠા લગાવી દઈશું. તો મિત્રો પુઠ્ઠાના જ એક ચોરસ બોક્સનો આપણે મકાન જેવો આકાર બનાવી દઈશું, ઉપર ધાબુ ભરીને એને કઠડો કરી પણ, અને એની આજુબાજુ આ રીતના કલર કામ કરી અને જો આપણું એક સુંદર મકાન તૈયાર થઈ ગયું છે. એને હવે આપણા બેઝની વચ્ચોવચ્ચ ગોઠવીશું. તો મિત્રો મકાન તૈયાર થઈ ગયા પછી ફેવિકોલની મદદથી એને નીચે ફેવિકોલ લગાવી અને બરાબર ફેવિકોલ ઘસી અને એને આપણે પ્રોજેક્ટની વચ્ચોવચ્ચ જ્યાં મકાનનું સ્થાન છે ત્યાં એને મૂકી દઈશું, વ્યવસ્થિત એને ચિપકાવી દઈશું. તો મિત્રો હવે આપણું મકાન પ્રોજેક્ટની વચ્ચોવચ્ચ બહુ જ સુંદર રીતે બેસી ગયું છે. રસ્તો, એક બાજુ બાથરૂમ, બધું વ્યવસ્થા બહુ જ સુંદર દેખાય છે. હવે મિત્રો અહીંયા પણ લીટી દોરીને મકાનની બાજુમાં એક નાનો રસ્તો દોરીશું. ફૂટપટ્ટીની મદદથી સ્કેચ કલરથી એક લીટી દોરી દઈશું એટલે મકાનની બાજુમાં રસ્તાની જગ્યા થઈ જાય. તો જુઓ હવે મિત્રો થોડો થોડો તમને શેપ દેખાશે કે મકાન છે, ત્યાં જવાનો રસ્તો છે, આ બાજુ ખેતર, બગીચો, ઘાસ, એ બધાની વ્યવસ્થા આપણે જે કરવાની છે. પણ પ્રોજેક્ટ એક આછો પણ આપણને હવે આંખે આગળ તરી આવે છે કે જો આપણો પ્રોજેક્ટ થોડો પણ તૈયાર થઈ ગયો છે, કે એક બાજુ મકાન છે, આગળ બગીચો છે, આ બાજુ ટોયલેટ બાથરૂમની એની વ્યવસ્થા કરી છે, આ બાજુ જે બીજી અલગ ઈંટો અને એનું જે વ્હાઇટ કલરનું દેખાય છે સ્ટ્રક્ચર, ત્યાં આપણે ગાડીનું ગેરેજ બનાવીશું. તો એના માટે પણ નીચે ફ્લોરિંગ માટે આ રીતના આપણે એક કોરું કાગળ લઈશું અને એના માપનું એને કાપી દઈશું. પછી એના ઉપર આ રીતના કલર અને ફૂટપટ્ટીની મદદથી લીટીઓ દોરીશું, જેથી નીચે ફ્લોરિંગ જેવું લાગે, ટાઇલ્સ જેવું. ફૂટપટ્ટીથી આ રીતના આડી અને પછી એના ઉપર ઊભી લીટીઓ દોરીશું, એટલે કમ્પ્લીટ તમને ફ્લોરિંગ જેવો જ એનું દેખાવ લાગશે. જુઓ મિત્રો, અમે આડી લીટી દોરી પછી એના ઉપર આ રીતના ઊભી લીટી પણ દોરું છું અને તૈયાર થાય એટલે તમે જુઓ કે ફ્લોરિંગ જેવું જ લાગશે બિલકુલ. હવે એને આપણે નીચે ફેવિકોલની મદદથી ત્યાં જ્યાં આપણે ચિપકાવવાનું છે તે ચિપકાવી દઈશું. એટલે જુઓ મિત્રો, બીજી બાજુ પણ એક આખો બેજ રેડી થઈ ગયો. તો માફ કરશો મિત્રો, સમયના અભાવે હું આખો વિડીયો બનાવી નથી શક્યો, પરંતુ આ રીતના મકાન અને બેજ આપણો તૈયાર થઈ ગયા પછી જો મેં મસાલાના અને ખાલી ડબ્બા લાવ્યા છે ટેન્ક બનાવવા માટે. પછી જો આગળ જે મેં તમને ગાર્ડનની વાત કરી હતી ત્યાં આપણે એક નાનું તળાવ બનાવ્યું છે. પછી પ્રાણીઓના ચિત્રોના પુઠ્ઠા લગાવીને પશુઓ પણ તૈયાર કરી દીધું છે. એની બાજુમાં તબેલાની બાજુમાં એક ખેતર બનાવ્યું છે, ત્યાં થોડુંક ઘાસ લગાવ્યું. એની પાછળ કારનું ગેરેજ પણ બનાવી દીધું છે. આ બાજુ ટોયલેટ બાથરૂમની એ બધી વ્યવસ્થા કરી છે. તો આના અંદર મેં જે બોટલ છે એની પાઇપો દ્વારા એને પાઇપલાઇનનું કનેક્શન આપી દીધું છે અને પાણીની વ્યવસ્થા એમાં કઈ રીતના થાય છે એ પણ હું તમને આગળ સમજાવીશ. તો સૌ પ્રથમ આપણે આ પુઠ્ઠાનું ઘર બનાવ્યું છે. ઘર પર આ ધાબાનું કઠડાને એક ખાલી બોટલ મસાલાની એવી હતી એની વોટર ટેન્ક બનાવી છે. રેઇન વોટરનો આ પ્રોજેક્ટ છે એટલે આ વાદળ બનાવ્યા છે. વાદળમાં દોરા ગોઠવીને આ રીતના વરસાદ પડતું બતાવ્યું છે. અને આ વાદળનું પાણી જે ધાબા ઉપર એકઠું થાય એ અહીંયા નીચે કૂવો બનાવ્યો છે, એમાં સ્ટોરેજ થાય. એ પાણી એનો યુઝ આપણા અહીંયાથી આપણે અહીંયા જે આ બનાવ્યું છે કાર વોશિંગ માટે ગેરેજ ટાઈપ પુઠ્ઠાનું એમાં કરવાનું છે. તો આ વોલનું પાણી અહીંયા ગેરેજમાં આવે એટલે એનાથી કાર વોશ થાય. કાર વોશનું જે પાણી વેસ્ટ પાણી વધે એ હજુ અહીંયા નીચે પણ એક કૂવો બનાવ્યો છે, એક ખાલી ડબ્બાનો. જુઓ આ ડબ્બો છે નીચે એનો. તો કાર વોશનું પાણી આમાં જમા થાય અને આમાંથી કાર વોશનું પાણી આ રીતના આમ ખેતરમાં યુઝ કરી શકાય. મિત્રો, કૂવામાં એકઠું થયેલું વરસાદી પાણીના આ રીતના પાઇપલાઇન દ્વારા તળાવમાં લાવી અને પશુઓને પીવા માટે એનો ઉપયોગ થઈ શકે. હા, રસ્તો. પછી આ વોટર ટેન્કનું પાણી આમથી આમ વોશ બેસિનમાં આવે. વોશ બેસિનમાંથી વેસ્ટેજ પાણી આમ ટોયલેટના કૂવામાં સ્ટોર થાય. એનું પાણી આમ ટોયલેટમાં યુઝ કરી શકાય. આ છે આપણો આરો પ્લાન્ટ. આરો પ્લાન્ટનું વેસ્ટેજ પાણી નીચે પાઇપ દેખાય છે, એ વેસ્ટેજ પાણી આમ ગાર્ડનમાં યુઝ થાય. અને આ રીતના એકનું એક જ પાણી રીયુઝ કરી શકાય, જે ગટરમાં વહી જવાના બદલે ઘરના જ જરૂરી કામોમાં, બગીચામાં, ખેતરમાં, ટોયલેટમાં, કાર વોશિંગમાં એમાં યુઝ કરેલું પાણી ફરીથી યુઝ કરી શકાય.
એવો મિત્રો આપણો આ પ્રોજેક્ટ છે અને આ બધું જ આપણે ઘરમાં જ પડેલી વસ્તુઓથી બનાવી છે. માત્ર 70 રૂપિયાનું ફેવિકોલ લાવ્યું હતું અને એક કટર. બાકી બધી જ વસ્તુઓ ઘરમાં હતી જ એમાંથી જ બનાવી છે. આ બધા ટીવીને એના બધા રફ ખોખાઓમાંથી બનાવી છે. બેનર આ બધા રફ ખોખાઓમાંથી, આ ખોખામાંથી આ મૂળ બેજ આખો જે છે એ વોશિંગ મશીનનું જે થર્મોકોલ હતું એમાંથી બનાવ્યું છે. આ બગીચાના અંદર જે તળાવ બનાવ્યું છે એના અંદર પણ આ પથ્થરો ગોઠવ્યા છે. નીચે આ માટી અને એના અંદર બ્લુ કલર કરીને પાણી જેવું એને શેપ આપી દીધો છે. આ ગાયના ભેંસના ચિત્રોના પુઠ્ઠા લગાવીને તૈયાર કર્યા છે. આ રીતના કાગળમાંથી વૃક્ષો તૈયાર કર્યા છે. આ નીચે બગીચો છે. એટલે એ રીતના મિત્રો ફરીથી એકવાર સમજાવ્યું કે વરસાદનું પાણી ધાબા ઉપર સ્ટોર થઈને કૂવામાં આવે. કૂવાનું પાણી કાર વોશમાં યુઝ કરી શકાય. કાર વોશનું પાણી એના નીચે જે કૂવો છે એના અંદરથી ખેતરમાં યુઝ કરી શકાય. આ કૂવાનું પાણી અહીંયા તળાવમાં ભરવામાં આવે જેથી પશુઓને પીવા માટે એનો ઉપયોગ થઈ શકે. મૂળ ઘરમાં જે વોટર ટેન્ક છે મોટી એનું પાણી વોશ મશીન બાથરૂમ એમાં યુઝ થાય. એ પાણી અહીંથી વોશ મશીનમાંથી જાય ટોયલેટના ટેન્કમાં, એટલે ટોયલેટ ફ્લશ માટે અને ટોયલેટમાં યુઝ કરી શકાય એ પાણી. આરો પ્લાન્ટનું જે વેસ્ટેજ પાણી છે એ નીચે આ પાઇપ રહી બરાબર એમાં થઈને બગીચામાં યુઝ કરી શકાય. એટલે મિત્રો આ રીતના જો ઘરમાં પાણીનો આપણે યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો પાણીનો બચાવ કરી શકાય, પર્યાવરણને મદદરૂપ થઈ શકાય. અને મિત્રો આ પ્રોજેક્ટનો જે હેતુ છે એ સાર્થક થઈ શકે કે જળ એ જીવન છે. એટલા માટે એને ટાઇટલ આપ્યું છે કે વોટર મેનેજમેન્ટ, એટલે કે પાણીનું વ્યવસ્થાપન. તમે પાણીનો બગાડ કરવાના બદલે પાણીનો યોગ્ય રીતે કઈ રીતના ઉપયોગ કરી શકો અને એના ઘર વપરાશમાં કઈ રીતના યુઝ કરી શકો એના માટેનો આ પ્રોજેક્ટ બનાવ્યો છે મારી બેબી માટે, હેતાંશી માટે, ધોરણ 6, કન્યા શાળા લુણાવાડા, જિલ્લો મહીસાગર. તો મિત્રો મારો પ્રોજેક્ટ તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જણાવજો. મારા વિડીયો જો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો મારી બેબી આમાં મદદ કરાવી છે અને એને જ કહી દઉં કે પપ્પા આપણે બહારથી કોઈ ખર્ચો નહીં કરવો, પણ ઘરમાં પડેલી જ વસ્તુઓનો ઉપયોગ કરી અને આપણો પ્રોજેક્ટ બનાવીએ એટલે ઓછા ખર્ચામાં માત્ર 70 રૂપિયામાં મારો પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો છે. વોટર મેનેજમેન્ટ ઇકો હાઇડ્રો સોલ્યુશન, કન્યા શાળા લુણાવાડા, જિલ્લો મહીસાગર, ધોરણ 6.